એબીપી અસ્મિતાએ અહેવાલ પ્રદર્શિત કર્યા બાદ સફાળું જાગ્યું છે અમદાવાદ મનપા। લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકનો સસ્પેન્શન ઓર્ડર તૈયાર। એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનરે એબીપી અસ્મિતા સાથે કરી ટેલિફોનિક વાતચીત। લાંચ લેનાર વિશે વધુ જાણકારી ન હોવાનો ડેપ્યુટી કમિશનરે સ્વીકાર કર્યો। મારી નિમણૂક હમણાં થઈ માટે પ્રક્રિયામાં થયો વિલંબ, આ વાત તેમણે કહી। ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓની બનાવાશે કમિટી। હર્ષદ ભોજક સાથે કોની સાંઠગાંઠ તેની કમિટી કરશે તપાસ। પૂર્વ ઝોનના એસ્ટેટ વિભાગના વર્ગ 2, 3 અને 4ના કર્મચારીઓની પૂછપરછ પણ થઈ શકે છે। આ વિશે વધુ જાણકારી માટે સંવાદદાતા કુશાંગ સોની આપણી સાથે લાઈવ જોડાયા છે। કુશાંગ, આજે મોટી કાર્યવાહી કરવામાં આવી છે, સસ્પેન્શન પણ હવે તૈયાર કરી દેવામાં આવ્યું છે, શું વધુ જાણકારી? જો અમદાવાદ મહાનગરપાલિકાનો આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકને લાંચ લેતા ઝડપ્યા બાદ આખો અધિકારી વિભાગ છે તેમાં એક સોપો જોવા મળ્યો છે અને જેની પણ સાથે ટેલિફોનિક વાતચીત થઈ રહી છે તેઓ કોઈ પણ કશું કહેવા માટે તૈયાર નથી। એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનર રિધેશ રાવલ સાથે થયેલી ટેલિફોનિક વાતચીતના આધારે તેમણે તે ખુલાસો કર્યો છે કે સમગ્ર ઘટનાની જાણ તેમને હમણાં થઈ છે અને તેના કારણે હર્ષદ ભોજક છે તેનો સસ્પેન્શન ઓર્ડર તૈયાર કરી દેવામાં આવ્યો છે। મ્યુનિસિપલ કમિશનરની સહી બાદ હર્ષદ ભોજક છે તેને સસ્પેન્ડ કરવામાં આવશે। 55-56 વર્ષની તેમની ઉંમર છે અને 2 વર્ષ તેમના રિટાયરમેન્ટના બાકી છે, તેની પહેલાં તેમને સસ્પેન્ડ કરવાનો નિર્ણય અમદાવાદ મહાનગરપાલિકાએ કર્યો છે। અમદાવાદ મહાનગરપાલિકાના સિનિયર આઈએએસ છે તેમની કમિટી રચવાનો નિર્ણય પણ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી કરવામાં આવ્યો છે અને અમદાવાદની પૂર્વ ઝોનની કચેરી છે વિરાટનગર ખાતે આવેલી, ત્યાં આગળ આ 3 અધિકારીઓ છે તેમના તરફથી એસ્ટેટ વિભાગમાં પૂછપરછ કરવામાં આવશે। વર્ગ 2, વર્ગ 3 અને વર્ગ 4ના કર્મચારીઓ છે તેમની પૂછપરછ કરવામાં આવશે। હર્ષદ ભોજક જે લાંચ લેતા પકડાયો છે તેની સાથે અન્ય કોઈ વ્યક્તિઓ આમાં સામેલ છે કે કેમ તેની પૂછપરછ કરવામાં આવશે। કેટલા સમયથી આ પ્રકારના વહીવટો તેના ચાલતા હતા અને ગોમતીપુર જેવો વિસ્તાર કે ત્યાં આગળથી એક મકાનના વડીલોપાર્જિત હેતુ હેઠળ તેના લાંચની રકમ લીધી હતી તેને લઈને ડેપ્યુટી કમિશનરો છે તેઓ કમિટી અધિકારીઓ જે કર્મચારીઓ છે તેમની પૂછપરછ કરશે અને આખો રિપોર્ટ છે તે તૈયાર કરવામાં આવશે। હજી પણ આ તપાસ છે તે અટકશે નહીં। જે અધિકારી સૂત્રો પાસેથી માહિતી મળી છે તે અનુસાર આમાં જે પણ વ્યક્તિ સંડોવાયેલા હશે તે ચાહે ટીડીઓ કક્ષાના હોય કે પછી એસ્ટેટ કક્ષાના ઝોન કક્ષાના અધિકારીઓ હોય તેમની સામે પગલાં લેવા માટે મ્યુનિસિપલ કમિશનર તરફથી સૂચના આપવામાં આવી છે। તે 3 અધિકારીઓ છે તેમના તરફની કમિટી છે તે અલગ અલગ લોકોની પૂછપરછ કરી અને પોતાનો એક રિપોર્ટ તૈયાર કરશે અને તે મ્યુનિસિપલ કમિશનરને સોંપ્યા બાદ 1 અઠવાડિયાની અંદર વધુ કેટલાક લોકો છે તેમની સામે પગલાં ભરાય તે પ્રકારની અમદાવાદ મહાનગરપાલિકાની તૈયારીઓ છે। હાલ સસ્પેન્શન ઓર્ડર છે તે મ્યુનિસિપલ કમિશનરની સહી માટે ગયો છે અને તે બાદ તેને પૂર્વ ઝોનના ટીડીઓ છે વિનય ગુપ્તા તેમને મોકલવામાં આવશે અને તે બાદ હર્ષદ ભોજક છે તેને સત્તાવાર રીતે અમદાવાદ મહાનગરપાલિકા સસ્પેન્ડ જાહેર કરશે। તો આ મોટું અપડેટ અત્યારે મળ્યું છે। જે લાંચિયો અધિકારી છે તેને રહીને જાગ્યું છે કોર્પોરેશનનું તંત્ર, પણ તેને સસ્પેન્ડ કરવાનો નિર્ણય હાલ અમદાવાદ મહાનગરપાલિકા તરફથી લેવામાં આવ્યો છે। જી આભાર કુશાંગ, આપ જોડાઈને તમામ જાણકારી આપી તે માટે। તો સસ્પેન્શન ઓર્ડર તૈયાર કરી દેવામાં આવ્યો છે અને હવે વધુ કાર્યવાહી શરૂ કરવામાં આવશે। લાંચિયા આસિસ્ટન્ટ ટીડીઓ હર્ષદ ભોજકનો સસ્પેન્શન ઓર્ડર તૈયાર। એસ્ટેટ વિભાગના ડેપ્યુટી કમિશનરે એબીપી અસ્મિતા સાથે ટેલિફોનિક વાતચીત કરી। અમારા સંવાદદાતા કુશાંગ સોનીએ જે પ્રમાણે જાણકારી આપી તે અનુસાર લાંચ લેનાર વિશે વધુ જાણકારી તેમને નથી તેવો તેમણે સ્વીકાર કર્યો। તેમણે કહ્યું કે મારી નિમણૂક હમણાં થઈ માટે પ્રક્રિયામાં વિલંબ થયો છે। ડેપ્યુટી કમિશનર કક્ષાના અધિકારીઓની કમિટી બનાવવામાં આવશે।